સુરક્ષાના જાણીતા બિલ્ડર તુષાર ખેલાણીના આપઘાત મામલે તપાસમાં નવા ખુલાસા થયા છે। તપાસ અધિકારી જેડાર દેસાઈએ મહત્વપૂર્ણ માહિતી આપી છે। પોલીસ તપાસ દરમિયાન આરોપી પૂનમ ભદોરિયા સાથે જોડાયેલા વધુ નાણાકીય વ્યવહારો સામે આવ્યા છે। સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં તપાસ અધિકારીઓએ સીએના નિવેદનના આધારે મહત્વપૂર્ણ વિગતો જાહેર કરી છે। તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પૂનમ ભદોરિયાએ બ્લુ પેપિલોન સ્કૂલમાંથી વર્ષ 2018 થી 2025 દરમિયાન પગાર તરીકે ₹92,34,000 અને નફા પેટે ₹57,84,838 મેળવ્યા હતા। ઉપરાંત મુદ્દલના વ્યાજ રૂપે ₹38,16,882 મેળવ્યા હોવાનું સામે આવ્યું છે। આમ કુલ મળી ₹1,88,35,680 મેળવ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। આ ઉપરાંત બ્લુ પેપિલિયોન સ્કૂલમાંથી પ્રિયા ચૌહાણે પગાર પેટે ₹14,95,000 મેળવ્યા હોવાનું નોંધાયું છે। તેમજ પૂનમબેનના માતા ઉર્મિલાબેન અને પિતા બ્રિજમોહન ભદોરિયાએ પગાર પેટે અલગ અલગ ₹10,40,000 મેળવી કુલ ₹35,75,000 મેળવ્યા હોવાનું સામે આવ્યું છે। વધુમાં તપાસ દરમિયાન ડુમસ વિસ્તારમાં એક ખેડૂત પાસેથી મરણ પામેલા તુષારભાઈ ખેલાણીને ₹11 લાખ લેવાના બાકી હતા। રકમનો ચેક ખેડૂતે તુષારભાઈના કહેવા મુજબ પૂનમબેનના પિતા બ્રિજમોહન ભદોરિયાને આપ્યો હતો। આ મુદ્દે પણ પૂનમબેને યોગ્ય ખુલાસો કર્યો નથી। પોલીસે આરોપી પૂનમની બહેન પ્રિયાબહેનને પૂછપરછ માટે વારંવાર નોટિસ પાઠવી હોવા છતાં તેઓ હાજર રહ્યા નથી અને કોઈ સ્પષ્ટીકરણ પણ રજૂ કર્યું નથી। પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે। ગઈ તારીખ 12/2/2026ના રોજ તન્વીબેને આપેલા અરજી અનુસંધાને ઉમરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાય। જે ગુનાના ભાગરૂપે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં પૂનમબેન તરફથી જે આર્થિક વ્યવહારો અને જે આર્થિક ફાયદો લેવામાં આવેલો હતો તેની તપાસ આગળ કરેલ। જેમાં છેલ્લા 2 દિવસથી તેમની સ્કૂલની તપાસ ચાલી રહેલ હતી। જેમાં પૂનમબેન પોતે કોઈ ભાગીદાર ડીડ અમારી સમક્ષ રજૂ કરેલ નથી તથા તેમના બેન પ્રિયાબેનને પણ વારંવાર બોલાવવા છતાં તેઓ અમારી સમક્ષ હાજર થયેલ નથી। પરંતુ ગઈકાલે તેમણે કોર્ટમાં અરજી આપેલ છે। તેમાં મેન્શન કરેલ છે કે અમારી પાસે ભાગીદાર ડીડ છે, જે પોલીસ પાસે અત્યાર સુધી આવેલ નહોતું। પરંતુ સ્કૂલના જે પણ ખર્ચા, આવક અને નફાની વહેંચણી એ સીએ મારફતે 2 દિવસથી વેરીફાઈ કરતા કેટલાક આંકડાઓ સામે આવેલા છે। જેમાં પૂનમબેને કુલ્લે ₹92 લાખ પગાર લીધો છે 6 વર્ષમાં, જે તેમના એકાઉન્ટ શીટમાં મતલબ સ્કૂલમાં કોઈ રેકોર્ડ નથી। તેમની હાજરી બાબતે કોઈ રેકોર્ડ નથી કે તેમની જવાબદારી બાબતે કોઈ પણ પ્રકારનું રેકોર્ડ સ્કૂલ તરફથી પણ અમને મળેલ નથી। તથા તેમને ₹35 લાખ ઇન્ટરેસ્ટ પેટે લીધા છે। તો તેનો પણ ખુલાસો કરી શકેલ નથી કે કયા મૂડીના ઇન્ટરેસ્ટ પેટે તેઓ ₹35 લાખ લીધા છે અને ભાગીદારીના ભાગરૂપે તેમને ₹57 લાખ જેટલી રકમ પોતાના પ્રોફિટમાં બતાવેલી છે છેલ્લા 6 વર્ષની।